મારા તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરવી છે। એક ક્લાસ ભરેલો હોય છે વિદ્યાર્થીથી, એમાં એક આગલી બેન્ચનો વિદ્યાર્થી બેઠો હોય છે અને પોતાની નોટબુક વાંચતો હોય છે। એવામાં પાછળથી એક બહુ ચતુર અને ઓવર સ્માર્ટ એવો વિદ્યાર્થી પાછળથી એવું સ્ટીકર મારી દે છે એના શર્ટમાં કે આ બાળક કે આ છોકરો સાવ બુદ્ધિ વગરનો છે એવું લખેલું મારી દે છે અને બધા વિદ્યાર્થીને ઈશારા મારી દે છે, તમે આને કઈ ખબર નહીં પડવા દેતા ને કઈ કહેતા નહીં, જ્યારે લોકો વાંચશે તો આના ઉપર હસશે। એટલે બીજા વિદ્યાર્થી કઈ બોલતા નથી। ક્લાસ ચાલુ થાય છે, ક્લાસમાં મેડમ આવે છે અને બધા વિદ્યાર્થીને ગણિતનો એક અઘરામાં અઘરો દાખલો બોર્ડ ઉપર લખીને કહે છે કે બધા આ દાખલો સોલ્વ કરી બતાવો। જે સોલ્વ કરશે એને હું ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી જાહેર કરીશ, કેમ કે આ દાખલો અઘરો છે। બધા વિદ્યાર્થી મહેનત કરવા માંડે છે અને પોતાની બુકમાં મથવા માંડે છે આ દાખલાને ક્લિયર કરવા માટે, પણ કોઈથી થતો નથી। ત્યારે આ બાળક જઈ અને શિક્ષકને પોતાનો દાખલો બતાવે છે અને જ્યારે એ જોવે છે શિક્ષક, ત્યારે પૂરેપૂરો દાખલો સાચી રીતે હોય છે અને એનો જવાબ પણ એને આપી દીધો હોય છે। શિક્ષક જોવે છે ત્યારે એ બાળકને પોતાની પાસે બોલાવે છે, ત્યારે શિક્ષક જોઈ જાય છે કે એના શર્ટમાં પાછળ આવું લખેલું હોય છે કે આ બાળક કે આ છોકરો બુદ્ધિ વગરનો હોય છે। શિક્ષક વાંચી જાય છે અને ત્યારે કહે છે કે ઘણા વિદ્યાર્થીઓ એટલા બધા ઓવર સ્માર્ટ હોય છે કે પોતાથી અમુક વસ્તુ નથી થતી છતાં કોઈ બીજા હોશિયાર અને શાંત વિદ્યાર્થી છે ને એની પાછળ અમુક એવા લેબલ મારી દે છે જેથી એને દુઃખ થાય, પણ હકીકતમાં દુઃખ ક્યારે થાય જ્યારે આપણને ખબર હોય છે, પણ બીજા લોકો વાંચે તો એ કેટલું હાસીને પાત્ર બને। એમ જીવનમાં ક્યારેક આપણી સાથે પણ એવું થતું હોય છે કે આપણે એવા હોતા નથી પણ આપણી પાછળ એવા ખરાબ લેબલો મારી દેવામાં આવતા હોય છે। તો શું આપણે ખરાબ થઈ જાય છે? ત્યારે બધા વિદ્યાર્થી બોલે છે નહીં। ત્યારે ઈ જ શિક્ષક સમજાવે છે કે જો આ વિદ્યાર્થીને ખબર હોત કે કોઈ એની પાછળ ખરાબ લેબલ માર્યું છે તો એ વિદ્યાર્થી ક્યારેય પોતાનો દાખલો સોલ્વ કરવા માટે આગળ ન આવત। એમ જીવનમાં પણ જ્યારે આપણને કોઈ માણસો નેગેટિવ કરવાનું કરે ને ત્યારે આપણે બધું બહાર ફેંકી દેવાનું છે, એને મગજમાં નથી લેવાનું અને એને માટે મહેનત ચાલુ રાખવાની છે અને બને એટલું સારું છે એ આપણે આપણા શિક્ષક કે આપણી ઓફિસ પ્રત્યે જ્યારે આપણે કામ ધંધે ચડીએ ત્યારે સાબિત કરવાનું છે। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।